ચાલો મિત્રો, આપણા નવા બ્લોગમાં સ્વાગત છે. કેમ છે કેમ નહીં મજામાં? આપણે આજ નવો બ્લોગ બનાવવાનો છે સરસ મજાનો. ને જય માતાજી, જય સાઉન્ડમાં, જય દ્વારકાધીશ. હાલો વિડીયોમાં જાય બિના રહેતો બરાબર. આજ આપણે સરસ મજાનો વિડીયો બનાવવાનો છે મિત્રો, શાકા જેવો. આજ આપણે કાલે નહોતો મેકો બરાબર, આજ આપણે મેકવાનો છે. હાલો વિડીયોમાં બિના રહો, સરસ મજાનો વિડીયો બનાવવાનો છે મિત્રો. આપણે જવો વડી બનાવવાની છે સરસ મજાની. લોટ સાળે છે મિત્રો, આવી રીતે કંઈક લોટ સાળે છે, પણ કેમેરામાં થોડુંક ઝાક. ચાલો મિત્રો, જો લોટ સળાઈ ગયો છે સરસ મજાનો. હાલો આપણે ઇન્ડિયામાં બિના રહો, આપણે હવે મસાલો નાખે છે તો એ બતાવીએ. ચાલો મિત્રો, જો અજમા આવી જશે, નહીં ખાઈએ તમને ન બતાવ્યા, અત્યારે તો બતાવીએ આખા પીડા ઉપર બરોબર ને. જો આવી રીતે કંઈક અજમા છે. હવે આવશે હળદર, તો હળદર નાખી દીધી છે, સરસ મજાની હળદર નાખી દીધી છે. હાલો વિડીયોમાં બિના રહો મિત્રો. હવે શું આવશે? હવે નિમક આવશે. હા, હજી ઘણો મસાલો બાકી છે મિત્રો, મને એમ શું પૂરો થઈ ગયો. આ નિમક આવ્યું છે સરસ મજાનું. આવી રીતે કંઈક હોય મસાલો નાખવાનો. હવે મરચું આવી ગયું છે આમાં, સરસ મજાનું મરચું નખાઈ ગયું છે. જો આમ પછી હંધુ મસાલો નાખીને પછી મિક્સ કરવાનું હોય મિત્રો, આવી રીતે કંઈક મિક્સ કરવાનું હોય. હાલો વિડીયોમાં બિનારો. ચાલો મિત્રો, જો હવે તેલ આવી ગયું છે, તેલ નાખવાનું બાકી રહી ગયું. આપણે તેલ આવી ગયું છે સરસ મજાનું. તેલ નાખીને જરાક હાથ કરી નાખો એટલે હું અંધાઈમાં તેલ થઈ જાય મિત્રો, એવું હોય આમાં. આવી રીતે કંઈક મિક્સ કરવાનું હોય. હાલો વિડીયોમાં બિનારો, આપણે બતાવીએ. જો મિત્રો, આમ પાણી છાંટી દેવાનું હોય સરસ મજાનું, તો જ મિત્રો બને. આ આપણે બનાવવાની છે ઢોકળી બરોબર. ઢોકળીની રેસીપી આજ બનાવવાની છે મિત્રો. ચાલો મિત્રો, જો આપણે કેવી ઢોકળી બને એવી બતાવી સરસ મજાની બરોબર. આપણે ઢોકળીનો વિડીયો બનાવવાનો છે સ્પેશિયલ બરોબર, બતાવી આપણે ઢોકળી કેવી બને. જો મિત્રો, આવી રીતે કંઈક ઢોકળી બને છે, જોઈ શકો છો તમે. આવી રીતે કંઈક બનાવવાનું હોય પાટલી રાખીને. જો તો પાટલી રાખે ને મિત્રો તો હારી, પછી આમ મેકી દેવાની, પછી આમ બનાવવાની બરાબર ને. આવી રીતે કંઈક બનાવવાનું હોય. જેને આવડતી હોય એ કોમેન્ટ કરી દો, ન આવડતી એ કોમેન્ટ કરી દો, અમને ખબર પડે. તમે લખીને મોકલજો બરોબર. અમને આવડે છે નથી આવડતી એમ. આવી રીતે હોય મિત્રો, સરસ મજાની બને છે ને. જાડી પાતળી થોડીક હોય, એક હરખી તેનાથી નહીં થાય. વિડીયોમાં બિનારો. મજાની ઢોકળી બની ગઈ છે આ શાકા જેવી, તો જોઈ શકો છો તમે. સરસ મજાની બની ગઈ છે. આપણે વિડીયો બિનારો. જો મિત્રો, અમારે મિતુભાઈ ને જરાક નિનકો એવો તાવ આવી ગયો. કા ભાઈ, નિનકો એવો તાવ આવી ગયો ને, દવાખાને જાય ને આપણે આવી જા કરશા કા સરકારી. સારું થઈ ગયું ભાઈ. હાવે હાવ એક વાર દવા, 2 વાર દવા પીધી સારું થઈ ગયું. ગામી તો વિડીયોમાં બિના રહેતો. ચાલો મિત્રો, આપણે પાછું ફ્રી નેદવાનું કામ ચાલુ કરી દીધું છે, એટલે વિડીયો બે ધીમા ધીમા આવે છે. ક્યારેક ક્યારેક એક દી દાદા હે, ક્યારેક આડો દાહે કદાચ બને તો કોશિશ કરીશું જ બનાવવા, પણ નેદવાનું કામ ચાલુ કરી દીધું છે બીજી વાર, એટલે ટાઈમ નથી મળતો બરોબર. આજ તો એ વિડીયો બનાવી નાખ્યો છે ટાઈમ કાઢી. વિડીયોમાં બિના રહેતો મિત્રો, કેમ કે આ વિડીયોનો ઢોકળીનો વિડીયો બનાવ્યો એ બતાવીએ બરોબર. પરિબેન જો આવ્યા હે મોડા મોડા વાહેલા પાછળથી દાંત કાઢે કાઢે. ચાલો મિત્રો, હવે સરસ મજાનું આંધણ મેકવાનું છે આપણે. તો મરસું પેલા નાખ્યું છે. આ સ્પેશિયલ ઓલું તો ફોડવા તો બની ગયા છે, માથા વિના લેમટાના ફોડવા તો રીપર કરી નાખ્યા છે આપણે. હવે આ આંધણ મેકવા માટે મસાલો બનાવે છે. હવે લેમટાના શાકમાં આંધણ મેકવું પડે મિત્રો, વઘાર બઘાર નો ચાલે. વઘાર કરવો હોય તો ચાલે, પણ હંધુ મસાલો હોય તો થાય. અત્યારે મસાલો મેં 4-5 મણથી શોકમાં નહીં જા, એટલે મસાલો બસાલો છે નહીં. આપણે આંધણમાં બકાડી દઈએ બરોબર. વિડીયોમાં બિના રહો મિત્રો. તો આવી રીતે કંઈક મસાલો નાખે છે, જેવો ઓલામાં નાખ્યો એવો જ મિત્રો આમાં નાખ્યો છે. બાજુ નાખવાનો વિચાર છે એમાં. હાલો વિડીયોમાં બિના રહો. બાજુ નાખી દે, તેલ નાખી દે. તેલ 1 પાળું નાખ્યું, 2 પાળવા નાખ્યા, 3 પાળવા નાખ્યા, 3.5 નાખ્યા મિત્રો. મજાના જુઓ મિત્રો, આખા ભાજ્યા લીધા છે આપણે, આખા નાખી દેવાના હારો હારે 4 મસાલામાં. જુઓ આવી રીતે બરાબર નાખી દીધે ને. આવી રીતે નાખવાના હોય તો અવાજ થોડોક સારા લાગે, મીઠા લાગે એમ. વડી કા ઢોકળી કા શાક. મિત્રો જો મરચું નથી ઓગળ્યું, પાણી રેડી નહીં, તો આવી રીતે કંઈક બની ગયું છે સરસ મજાનો રસો. મરચું ઓગળશે એટલે ઘાટો રસો થાય. હાલો વિડીયોમાં બિના રહો. જો મેકે છે ને આંધણ થઈ ગયું છે. વળી ઓલી ઢોકળી ઓરે એ બતાવીએ બરોબર, કેમ લાગે કેમ નહીં સરસ મજાની. હાલો તમને બતાવીએ બિના રહો વિડીયોમાં. જો સરસ મજાનું આંધણ થઈ ગયું મિત્રો. જો ઓરે આમાં લઈને આમાં નાખે મિત્રો, આમ નાખવાના હોય બરોબર. કટકા કરો તો એ ચાલે, આખીઓ રાખો તો એ ચાલે મિત્રો. એ તો કેમ કે ગરમ પાણીમાં જાય એટલે એ થોડાક કટકા થાય જ તે મેળે મેળે થઈ જાય. ચાલો મિત્રો, જુઓ શાક સડી ગયું છે આપણે સરસ મજાનું. હવે બતાવીએ મિત્રો, ગરમે ગરમ બતાવીએ એટલે આવું ધવાડા શું છે, કદી કલર નથી થાય એવો છે. આવી રીતે કંઈક શાક બની ગયું સરસ મજાનું. તમને કેવું લાગ્યું કેવું નહીં કોમેન્ટમાં કહી દેજો મિત્રો.
અમે જ્યારે આવી રીતે કંઈક બનાવ્યું છે મિત્રો, કંઈક ભૂલ હોય તો કોમેન્ટ કરી દો, તો આપણને કંઈક ખબર પડે. બરોબર, હાલો આ વિડીયોમાં આજનો કરશો અહીંયા પૂરો. બરોબર, હાલો તો આજનો વિડીયો અહીંયા કરશો હવે ઢોકળીનો પૂરો. મિત્રો આજનો વિડીયો હવે અહીંયા કરશું પૂરો. બરોબર, લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો ને અમારો કેવો વિડીયો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં કહી દેજો. બરોબર, આજનો વિડીયો કરશો અહીંયા પૂરો. બરોબર, જય માતાજી, જય સાઉન્ડમાં, જય બાપા સીતારામ, હંધાઈને બાય બાય.